अलैहिस्सलाम अपना 5मा इमामની શહાદતની તારીખ છે। ઇમામ अलैहिस्सलाम જ્યારે એની આ દુશ્મનોએ જે છે ઇમામ अलैहिस्सलामને જે મકામ મસ્જિદ ઇલ્મ જે ઇલ્મને ફેલાવે છે અને લોકોના દિલો ઉપર ઇમામ अलैहिस्सलाम હુકુમત કરે છે। દુશ્મનોને જે છે એ પસંદ ન હતું। દુશ્મનોએ તરાની કોશિશ કરી ઇમામનું મકામ અને મસ્જિદને પાડવા માટે અને ઇમામને અઝિયત અને તકલીફો દેતા હતા। એમાંથી એક મરતબા અબ્દુલ મલિક ઇબ્ન મરવાન જે છે એ ઇમામ अलैहिस्सलामની ખિદમતમાં એક ઘોડો પેશ કરે છે। બે રિવાયત છે જાન મોહતરમ કે ઘોડો દે છે ને ઘોડાની ઝીરામાં એ ઝહેર નાખી દે છે કે જે એની ઉપર કોઈ સવાર થાય તો એનું ઝહેર એટલું તેજ હતો કે ઇન્સાનને અસર કરે ને દુનિયાથી રૂખસત થઈ જાય। એ મનસૂબાના તહેત ઇમામ अलैहिस्सलामને જે છે ઘોડા સવારી કરવા માટે મજબૂર કરે છે। ખૈર અને ઇમામ જ્યારે કબૂલ કરે છે એની ઉપર બેસે છે તો એ રિવાયતના મુતાબિક ઇમામ अलैहिस्सलाम અમુક દિવસ બાદ જે છે ઇમામ બીમાર પડે છે, મરીઝ થાય છે અને 3 યા 4 દિવસ પછી જે છે ઇમામ આ દુનિયાથી રૂખસત થઈ જાય છે, શહાદત નસીબ થાય છે ઇમામને। એક બીજી રિવાયતમાં કે મદીનામાં હાકિમના જરિયાથી અબ્દુલ મલિક ઇબ્ન મરવાન જે છે એ ઇમામને શામ ઇબ્ન અબ્દુલ મલિક એ ઇમામને ઝહેર દગા દે છે ને જ્યારે ઇમામને ઝહેર અસર કરે છે શરીરમાં તો અમુક દિવસ બાદ છઠ્ઠા ઇમામથી વસિયત કરે છે। શું વસિયત ઇમામ કરે છે? ઇમામ વસિયત કરે છે કે બેટા મને મારા જે એહરામ જે કપડાથી મેં એહરામ બાંધેલો છે, હજ કરી છે, એ જ કપડાથી મને કફન દેજે તું અને મને તું જ દફન કરજે, પુષ્ટ કફન દેજે। અને ત્યારબાદ એક વસિયત કે જે અઝાદારીનો સિલસિલો આપણે જે શરૂ થયો છે હકીકતમાં ક્યારથી શરૂ થયો છે અઝાદારી, ગિરિયાઓઝારી, માતમદારીનો સિલસિલો જે છે યાની ઇમામે વસિયત કરી હતી 5મા ઇમામે પોતાના દીકરા છઠ્ઠા ઇમામ જાફર સાદિક अलैहिस्सलामને કે બેટા જ્યારે મારી શહાદત થઈ જાય ત્યારબાદ અમુક રકમ ઇમામ अलैहिस्सलाम રાખીને ગયા હતા અને કીધું હતું કે હજના મોકાઓ પર મકામે મીનામાં જે છે તું આ રકમ અને આ પૈસાથી મારી ઉપર ગિરિયાઓઝારી કરાવજે, જે ગિરિયાઓઝારી કરે એની ઉપર સર્ફ કરજે, માતમદારી કરજે, અઝાદારી કરજે, મજલિસ બરપા કરજે અને મારી મઝલૂમિયતને બયાન કરજે। ઇમામની તમન્ના હતી કીધું 10 વર્ષ સુધી ઇમામની તમન્ના હતી હું કહીશ મૌલા આપણા 5મા ઇમામ બહુ મઝલૂમ ઇમામ છે કે જેણે કરબલાના મેદાનમાં જે મુસીબતો પડી છે તમામ મુસીબતોનો સામનો કર્યો છે। ઇમામની મુસીબતોને પોતાની નિગાહોથી, પોતાની આંખોથી જોયા છે। પોતાના જદ અને પોતાના દાદાને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા કરબલાના મેદાનમાં શહીદ થતા ઇમામ अलैहिस्सलाम 5મા ઇમામે જોયા છે। એ તમામ મુસીબતો અને ગિરિયાઓઝારી ઇમામની ખ્વાહિશ અને તમન્ના છે કે ગિરિયાઓઝારી એની ઉપર કરવામાં આવે। હું કહીશ મૌલા તમારી તમન્ના જે હતી, તમારી ખ્વાહિશ જે હતી, તમારી વસીયત જે હતી 10 વર્ષ સુધી હતી પણ તો આવો મૌલા અને તમે જો તમારા ચાહવા વાળા જે છે હજારો વર્ષ થઈ ગયા છે પરંતુ તમારી ઉપર ગિરિયા કરે છે, તમારી ઉપર માતમ કરે છે, તમારી ઉપર શોક મનાવે છે મૌલા। યકીનન તમે શહીદ કરી દેવામાં આવ્યા, શહાદત તમને દુશ્મનોએ બહુ અઝિયત અને તકલીફ પહોંચાડી, ઝહેરથી તમને શહીદ કરી દેવામાં આવ્યા પરંતુ તમને કેવી તમારા દીકરાએ જે છે કેવી રીતના તમામ કર્યું છે તમારું ગુસ્લો અને કફન ઉપર કે ગુસ્લ હાથથી દીધા, કફન પહેરાવ્યા, દફન કર્યા, કેટલા મોમિન શામિલ હતા તમારા જનાઝામાં। પરંતુ હાય રે કરબલા કે તમારા દાદા કે જ્યારે ઇમામ હુસૈન अलैहिस्सलामને શહીદ કરી દેવામાં આવે છે ત્યારે मौजूद છે, ઘરવાળા मौजूद છે, દીકરા मौजूद છે, આપ भी ખુદ मौजूद હતા પરંતુ કેવા મજબૂર હતા કે જવાન દીકરો मौजूद છે પરંતુ હાથમાં હથકડીઓ, પગમાં બેડીઓ, ગળામાં ખારદાર તોક અને કમરમાં લંગર નાખેલો છે અને અગર દીકરી પોતાના બાપ ઉપર ગિરિયા કરે છે તો એને તમાચાઓ મારે છે, પૂસાની બંદીને તમાચા દેવા
ના લીલા